નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. આઈસીડીએસ વિભાગ દ્વારા અત્યારે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લાભાર્થીઓને પોષણ મૂલ્ય અને આરોગ્ય લાભ વિશે માહિતી પણ આપવામાં આવી રહી છે અને આ દરેક લાભો વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત વિકાસ સપ્તાહના પોષણ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈસીડીએસ કચેરી પાલનપુર ખાતે પણ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજવામાં આ કાર્યક્રમ આવ્યો હતો. તો આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી બહેનો સહિત જોડાઈને પોષણ દિવસની ઉજવણી કરી હતી અને લાભાર્થીઓને પોષણ મૂલ્ય અને આરોગ્ય લાભ વિશે માહિતી આપવામાં આવી હતી. તો ઉષાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને આજે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રમાં બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે THR મિલેટ તથા સરગવામાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના હેતુ આઈસીડીએસના લાભાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. THR યોજનાની વિગત આપતા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રના માતાઓ, કિશોરીઓ, મહિલાઓ તથા 6 માસથી 3 વર્ષના બાળકોને વિનામૂલ્યે ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવે છે. રિજનલ કોઓર્ડિનેટર NI ગાંધીનગર દ્વારા કોર્ટિફાઈડ ચોખાના મહત્વ અને ખોરાકમાં તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની શપથ લેવડાવવામાં આવી હતી. તો તેમણે વધુમાં જણાવ્યું હતું આ પ્રસંગમાં તેમને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે THR મિલેટ તથા સરગવામાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આઈસીડીએસના જે લાભાર્થીઓ છે તેમજ સામાન્ય નાગરિકોમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. THR યોજનાની વિગતો આપતા પણ તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોના માતાઓ, મહિલાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષના બાળકોને વિનામૂલ્યે ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવે છે અને રિજનલ કોઓર્ડિનેટર NI ગાંધીનગર દ્વારા ફોર્ટિફાઈડ ચોખાના મહત્વ અને ખોરાકમાં તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની શપથ લેવડાવવામાં પણ આવી હતી. ધન્યવાદ.